આજે તો આપણે આવી લિફ્ટમાં બેસી ગઈ પણ રાજકોટની અંદર. વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આપણે વયા ગયા થેલો બેલો પેક કરીને બારે. આ ભાઈ પેક કરી દીધો એટલે કે આ મોઈન બાપુ એટલે એ પેક કરી દીધો થેલો. ઓલો ભાઈને તો તમે ઓળખતા જ હશો, એ કરી દીધો થેલો પેક. પછી તો આપણે આવી ગયા હતા ગોંડલના રેલવે સ્ટેશનમાં, કેમ કે આપણે જવાનું હોય રાજકોટ એટલે આપણે બધું પેક સામાન કરી દીધો. પછી તો આ ભાઈ સ્ટીકમાં ઉતારી દીધો વિડીયો, એ પણ આપણો. તો આ ભાઈ આપણે ભેગા આવવાના, તો આ ભાઈ સ્ટીકમાં વિડીયો ઉતારી દીધો. આપણે કપૂર શાહ અને ઓલા ભાઈને તો તમે ઓળખતા જ હશો એટલે આપણે વયા ગયા રાજકોટ સાઈડ. આ ભાઈએ તો બહુ કાકાજીકી બોલાવી દીધી. પછી તો આપણે બેસી ગયા એક લુખાગીરીના ડબ્બામાં એટલે કે આપણે. પછી તો ભાઈ આપણને લાગી ગઈ તાક ને આ ભાઈ બેસી ગયો થાકી ગયો તો. પછી તો ભાઈ આવી ગઈ હતી વંદે ભારત એટલે કે સુપર ફાસ્ટ. તો આ છે આપણી વંદે ભારત ટ્રેન. જો ભાઈ આ છે સુપર ફાસ્ટ, એમાં આપણે બેસી ગયા એટલે કે આરીસામાં. જો અમે આરીસો દેખાઈએ એ આપણે જ છીએ. પછી તો ભાઈ આપણે ડબ્બો મળી ગયો તો આપણને એટલે આપણે બેસી ગયા. પછી તો ભાઈ ચશ્મા બસમાં ટપકાડીને આવી ગયા હતા રાજકોટ સાઈડ, કેમ કે હવે તો આપણે રાજકોટ જવાનું હતું. પછી તો આપણે જવાનું હતું સુરત, એટલે પેલા તો આપણે રાજકોટ નો બ્લોગ તમને બતાડી દઈ. પછી તો ભાઈ આપણે થેલા બેલા લઈને પેક કરીને આપણે વયા ગયા સીડી બાજુ એટલે કે આવી સીડી. આપણે તો કોઈ દી બેઠા નથી આવડી આ સીડીમાં, એટલે કે લિફ્ટ જેવી સીડી આવે એમાં તો આપણી ફૂલ ફાટે. તો આપણે બેસી ગયા ભાઈ, કેમ કે હવે તો ભાઈ જવું જ પડે ને, રખડવું જ પડે ને, મોજ કરવી પડે આપણે. પછી તો રાજકોટ થી આવી ગયા હતા આપણા ભાઈઓ એટલે કે તુપેલભાઈ. પછી તો આપણે બેસી ગયા આવી ઉપર નીચે થાય એવી લિફ્ટમાં, કેમ કે આપણે જવાનું હે નીચે. પછી તો આપણે ભાઈ બેસી ગયા લિફ્ટમાં. પછી તો ભાઈ આપણે લઈ લીધી છાશ, કેમ કે છાશ તો પીવા જોઈએ ને જમવા ટાણે, એટલે આપણે લઈ લીધી હાથમાં છાશ ને ઓલા ભાઈ. તો આપણે આવી ગઈ રાજકોટના રેલવે સ્ટેશનમાં. હવે જવાનું આપણે કાલે સુરત. આપણે બહુ ફરવાનું બધે 17 લગી આપણો વ્લોગ આવશે. તો આ બધા વ્લોગ જોવા હોય આપણે તો મારી આઈડી ને ફોલો કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો.